અમદાવાદમાં બીજેપી કાર્યકર્તા હત્યા કેસના આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ સામે ખાડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। હત્યા કેસના સાક્ષી મહિલાને ધમકી આપ્યો હોવાનો ગુનો દાખલ થયો છે। મહિલાને આરોપીએ મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। ફલ્લો પર બહાર આવેલા આરોપી મોન્ટુએ ધમકી આપ્યાનો આરોપ છે। મોન્ટુ, જિગ્નેશ રામી અને ડ્રાઈવર ફિરોજ સામે ફરિયાદ દાખલ થઈ છે। ફલ્લો જામીન રદ કરવા પોલીસ કરશે રિપોર્ટ। મહત્વનું છે, બીજેપી કાર્યકર્તા રાકેશ ઉર્ફે મોમી મહેતા હત્યા કેસમાં આરોપી મોન્ટુ નામદાર વડોદરાની જેલમાં બંધ હતો, જ્યાંથી ફલ્લો પર મુક્ત થતા આરોપીએ અમદાવાદના ખાડિયામાં હંગામો મચાવ્યો હતો, જ્યાં ટ્રાફિક રોકી જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા। જાહેરમાં રોફ જમાવતા મોન્ટુ અને તેના સાગરીતના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે આરોપી સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે।